કેમ છો ડાબરિયા? સ્વાગત છે જવાહર નવોદયની યુટ્યુબ ચેનલ ચૈતન્ય ક્લાસીસમાં. તમારું નવોદયનું પેપર 3 ભાગમાં છે. પહેલો છે આકૃતિ પરથી પ્રશ્નો 50 ગુણ, બીજો ભાગ છે 25 ગુણના ગણિતના પ્રશ્નો અને ત્રીજો ભાગ છે 25 ગુણના પેરેગ્રાફ એટલે કે ફકરા પરથી પ્રશ્નોના જવાબ. જેની અંદર ત્રીજા ભાગનો પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ આજે આપણે આ વિડિયોમાં શીખવાના છીએ. અહીંયા તમને એક પેરેગ્રાફ આપેલો હશે, એની નીચે 5 પ્રશ્નો પૂછેલા હશે. એ 5 પ્રશ્નોની નીચે ઓપ્શન પણ આપેલા હશે કે જેનો જવાબ તમારા પેરેગ્રાફમાં છે જ. એટલે સહેલું છે, 25 ગુણ લઈ શકાય એવું છે. અને પેરેગ્રાફ તમારે વાંચવાના થશે તો એક આપણે પાઠમાં કેમ એક ફકરો આપેલો હોય એટલો માંડ છે, 8-10 લીટીનો. અને એવા 5 જ પેરેગ્રાફ છે. 5 પેરેગ્રાફ, એકમાં 5 પ્રશ્નો, સોરી 4 જ પેરેગ્રાફ છે. 4 પેરેગ્રાફ, એકમાં 5 પ્રશ્નો, એટલે કુલ 20 પ્રશ્ન અને 25 ગુણ, એકનો 1.5 માર્ક્સ. એટલે ઈઝી છે, શાંતિથી વાંચવાનું, વસ્તુને અનુભવાતી જવાની, એટલે ખ્યાલ આવે કે શું પૂછેલું છે. અને પછી પ્રશ્નના જવાબ તમારે ઓપ્શન 4 વાંચીને પછી જવાબ આપો. ચલો જોઈએ પેરેગ્રાફ પહેલો. પાનખર ઋતુ ઉનાળા અને શિયાળાની મોસમની વચ્ચે આવે છે. આ સુંદર ઋતુમાં ઘણા પરિવર્તન થાય છે. પહેલું તો પાનખર. પાનખર ઋતુ એટલે શું? જે ઋતુની અંદર વૃક્ષોના પાંદડા ખરી જાય, ફૂલો ખરી જાય, ખાલી એની ડાળીઓને એવું દેખાતું હોય, સૂકા વૃક્ષો, ઠૂઠા વૃક્ષો, એ સિઝન છે પાનખર ઋતુ. આવે ક્યારે? ઉનાળા અને શિયાળાની વચ્ચે. શિયાળો પૂરો થવાનો હોય, ઉનાળો શરૂ થવાનો હોય, એ સમય પાનખર ઋતુનો છે. આ સુંદર ઋતુમાં ઘણા પરિવર્તનો થાય છે. જેમ કે પરિવર્તનો એટલે ફેરફાર. દિવસો નાના થઈ જાય છે, દિવસો ટૂંકા થતા જાય. એટલે હોય 24 કલાક જ, પણ એમાં દિવસનો સમય ઓછો થઈ જાય, રાત્રિનો સમય વધી જાય. વૃક્ષોના પાંદડા જોઈએ તો કેવા રંગના હોય? લીલા રંગના. પણ આ સિઝનમાં આ ઋતુમાં કેવા થઈ જાય? લીલા રંગમાંથી જીવંત લાલ એટલે કે રતાશ પડતા લાલ, પીળા અને નારંગી રંગના થઈ જાય છે. શું કામ આવું થાય? કેમ કે વૃક્ષોને પાંદડાઓ જે છે એ લીલાછમ રાખવા હોય તો તડકો જોઈએ. અને આ સિઝનમાં તડકો હોતો નથી. દિવસ ઉગે ખરા, પણ એકદમ સૂર્ય ઢંકાયેલો હોય, તમને તડકો જ ન દેખાય, તડકો જ નથી પડતો. તડકો ન પડે એટલે પાંદડાઓ લીલાછમ રહે નહીં. કારણ કે તમે આગળના ધોરણમાં ભણશો, વનસ્પતિના પાંદડાના લીલા રંગ માટે હરિત કણ જવાબદાર છે. જે હરિત કણ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયાથી વનસ્પતિનો ખોરાક બનાવે છે. હવે સૂર્યપ્રકાશ જ નથી તો વનસ્પતિનો ખોરાક બનશે નહીં. ખોરાક બનશે નહીં એટલે આપણે કેમ કોઈ વસ્તુ ખાય નહીં, ખોરાક ન ખાય તો આપણું શરીર જીર્ણ થઈ જાય, આપણું શરીર નબળું પડતું જાય, સુકાતું જાય, હાડકા દેખાવા માંડે. એવું આની અંદર થાય. તડકો જ નથી પડતો તો એનો ખોરાક નથી બનતો, ખોરાક નથી બનતો એટલે એના જે કંઈ પણ વૃક્ષોના પાંદડાઓ છે, ફૂલો છે, એ બધું ખરી પડે. તડકા વગર પાંદડા કેવા થઈ જાય? પીળા થઈ જાય. ઘાસ પર હવે ઝાકળ આચ્છાદિત નથી હોતી. શિયાળો હોય ને એટલે સવારમાં ઝાકળ આવે, ઘાસ ઉપર ઝાકળ, પાણીના બિંદુઓ લાગ્યા હોય, હવે નથી દેખાતી. લગભગ દરેક સવારના હિમ પડે છે. હિમ એટલે બરફ જેવું, ઠાર ઠાર પડે છે. કારણ કે તાપમાન હિમ બિંદુ સુધી એટલે શું? પાણી બરફ થઈ જાય ત્યાં સુધી ઠંડુ લાગે, એકદમ હિમ બિંદુ સુધી પહોંચી જાય છે. પશુઓ શિયાળાના લાંબા મહિનાઓ માટે પર્યાપ્ત ભોજન એકત્ર કરવા માંડે છે. હવે આ કેસમાં કેવું થાય? જે પશુ પંખીઓ જે વૃક્ષો ઉપર રહે છે, પશુઓ જે બહાર ચરીને ખાય છે, શાકાહારી છે કે માંસાહારી છે, એ બધાને ખોરાક જોઈએ. હવે ખોરાકમાં તો જે વૃક્ષોનો પાંદડાઓનો ખોરાક હોય તે તો પાંદડાઓ જ નથી, એટલે એ તકલીફ. હવે જે પાંદડાઓ ખાય છે એને બીજા પ્રાણીઓ એ પ્રાણીઓને ખાય છે. તે પ્રાણીઓ જ નથી બહાર નીકળતા તો એને ખોરાક નહીં મળે. એટલે અંશતઃ જોવા જઈએ તો મોટા ભાગના પ્રાણીઓને ખોરાક નથી મળતો. તો એ વ્યવસ્થા શું કરે? પહેલાથી જ ખોરાક ભેગો કરવા માંડે. આપણે કેમ ઉનાળાની સિઝનમાં મમ્મી અથાણું પહેલાથી બનાવી રાખે, કેમ કે કેરી પાછી મળતી નથી આખું વર્ષ. મસાલાઓની સિઝન આવે તો ઉનાળામાં, આપણા વેકેશનના સમયમાં હોય છે. એટલે અહીંયા પ્રાણીઓ પણ શું કરે છે?
પોતાનું ભોજન એકત્ર કરવા માંડે છે. આ પરિવર્તન ત્યારે હોય જ્યારે આપણે ઉનાળાની ગરમી અને શિયાળાની શરદી એટલે ઠંડીઓ અનુકૂળ થઈ રહ્યા હોય છે. એટલે આપણે એવું લાગવા માંડે કે હા હવે ઉનાળો ગરમી શરૂ થવાનું છે, શિયાળો હવે જતો રહે છે, ઠંડી ઓછી થવા લાગી છે, આ સિઝન છે. આવી રીતે પેરેગ્રાફ આપેલો છે. જો 8-10 લીટી થાય છે, એ તો અહીંયા તમને પીપીટી મોટી દેખાય છે. તમારા પ્રશ્નો જે પૂછશે એમાં 8 થી 10 લીટી માંડશે. શાંતિથી વ્યવસ્થિત વાંચવું. બીજું, તમને અહીંયા ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મૂકેલી છે ને, WhatsAppની લિંક અને ટેલિગ્રામની લિંક, એના ઉપર ક્લિક કરીને જોઈન થઈ જજો, જેથી કરીને ગુજરાતી ભાષા માટેના જે સમાનાર્થી શબ્દો છે, વિરુદ્ધાર્થી શબ્દો છે, રૂઢિપ્રયોગો છે, એ બધાને એક હું PDF મોકલીશ. એ તમે શાંતિથી વાંચી લેવાની, સમજી લેવાની, ગોખવાની નથી. પાકી કરવા જશો તો નહીં ભેગું થાય. ઘણા બધા શબ્દો છે, જોવાનો આપેલો શબ્દ ક્યાં આપણે ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે શરદી, અહીંયા શરદી એટલે આપણે તો શરદી થાય એને શરદી સમજીએ છીએ, એવું નથી. ઠંડીને પણ શરદી કહેવાય. ઓકે, આવા શબ્દો તમે એની અંદરથી તૈયાર કરજો, જેથી કરીને તમને જે કંઈ પણ પેરેગ્રાફ આપેલો હોય એમાં કંઈ અઘરા શબ્દો હોય તમે વ્યવસ્થિત રીતે એને સમજી શકો. એટલે જે નીચે લિંક આપેલી છે WhatsApp ચેનલની અને ટેલિગ્રામ ચેનલની, જોઈન થવાનું ભૂલતા નહીં. હું એમાં PDF મૂકી દઈશ. તમે ઘરેથી વ્યવસ્થિત રીતે એની તૈયારી કરજો અને રોજ થોડા થોડા શબ્દો પ્રિપેર કરશો તો આવડી જશે. ચલો પ્રશ્ન. ઉનાળા અને ખાલી જગ્યાની વચ્ચે પાનખર ઋતુ આવે છે. પહેલો ઓપ્શન છે જાન્યુઆરી. ના, એવું થાય કે આપ્યું નથી. વસંત, વસંત એટલે તો આપણે હોળી ધૂળેટીનો સમય છે, કેસુડામાં ફૂલ આવે એ. ના. અયનકાળ એવો શબ્દ નથી આપ્યો. શિયાળો, હા આપ્યો છે. પાનખર ઋતુ ઉનાળા અને શિયાળાની મોસમની વચ્ચે આવે છે. જવાબ શું આવશે? શિયાળો. પાનખર ઋતુમાં નીચેનામાંથી કયા પરિવર્તન થાય છે? દિવસો નાના થાય છે. હા, દિવસો ટૂંકાતા જાય, રાત લાંબી થતી જાય. ખૂબ ગરમી પડે છે. ના. દિવસો મોટા હોય છે. ના. વધુ પ્રમાણમાં તડકો હોય, તડકો નથી હોતો એટલે પાનખર હોય છે. તો જવાબ કયો આવશે? દિવસો નાના હોય છે. પાનખર ઋતુમાં પાંદડા પીળા પડી જાય છે. કારણ શું? પાનખર ઋતુમાં પાંદડા પીળા પડી જાય છે. તેમને પર્યાપ્ત ઓક્સિજન નથી મળતો. ના, ઓક્સિજન તો હોય છે. પર્યાપ્ત પ્રકાશ નથી મળતો. હા, પ્રકાશ એટલે સૂર્યપ્રકાશ, તડકો. એ તો નહોતો મળતો એટલે પાંદડા પીળા પડી જતા હતા ને. પર્યાપ્ત પાણી નથી મળતું. ના, પાણી તો આપણે આપી શકીએ એમ છે. વધુ પ્રમાણમાં ઓક્સિજન લઈ લે છે, વધારે ઓક્સિજન લઈ લે એવું થાય છે. ના. તો શું છે? પર્યાપ્ત પ્રમાણમાં પ્રકાશ એટલે કે તડકો નથી મળતો. પાનખર ઋતુનો પૂરી થવાની તૈયારી કરતા પશુઓ શું કરે છે? ભોજન એકત્ર કરે છે, ખોરાક ઓછો ખાય છે. ના. રૂવાટી ખરી પડે છે. ના. રંગ બદલાઈ જાય છે, કૂતરું કાળું એટલે લાલ થઈ જાય, રતાશ પડતું પીળું થઈ જાય છે. નહીં. એ શું કરે છે? ભોજન એકત્ર કરે છે, પોતાનો ખોરાક સ્ટોરેજ કરવા લાગે છે. આચ્છાદિત માટે બીજો કયો શબ્દ હોઈ શકે? આચ્છાદિત થવું એટલે શું? આચ્છાદિત થવું એટલે એકની ઉપર બીજું ઢાકેલું. પાંસવાળી. ના. ઊની, ઊની એટલે શું થાય? ગરમ. ઓલું તમે વરસાદનું ગીત ગાયું છે ને, ઊની ઊની રોટલી ને કારેલાનું શાક, એટલે તો ગરમ થાય. ના. વધતી. ના. આચ્છાદિત એટલે શું થાય? ઢંકાયેલું. કોઈ વસ્તુ છે એના ઉપર આમ ઢાંક્યું છે તો આચ્છાદિત કરેલું કહેવાય. ને ઢંકાયેલું કહેવાય એટલે કે આચ્છાદિત કરેલું. આટલા સહેલા પ્રશ્નો છે, આવડે એવા જ છે, ક્યાંય તકલીફ નહીં થાય. અને આ જે પ્રશ્નો અત્યારે તમને સોલ્વ કરાવું છું એ બધા જ પ્રશ્નો તમને જવાહર નવોદયમાં પૂછાયેલા પ્રશ્નો છે. ચલો બીજો પેરેગ્રાફ. હેમા પોતાની પથારીમાં આડી પડીને પોતાના ઓરડાની છત પર લાગેલા તારાઓને એકી ટસે જોઈ રહી હતી. એકી ટસે એટલે એક ધારું. એમાં પોતાની પથારીમાં જે બેડ હતો, ખાટલો હતો, પલંગ હતો, એમાં સૂતી આમ ઉપર જેની છત હતી, પંખો જ્યાં લટકાવેલો હોય આપણે
ત્યાં એકી ટસે જોઈ રહી હતી. એકી ટસે આપણે કોઈ વસ્તુ ઉપર જોયા રાખતા હોય, આમ એકી ટસે જોયા રાખવું કોઈ વસ્તુ ઉપર, એનો અર્થ એમ કે ત્યાં જો કંઈ છે નહીં બીજું, તો કંઈક વિચારમાં છીએ, આપણે કંઈક વિચારી રહ્યા છીએ. છત પર લાગેલા તારાઓ જોવા એટલે શું, ત્યાં કંઈક ટપકા એને એમાં તારાઓ દેખાય છે, અથવા તેની છત એવી છે કે અહીંયા તારાઓ ચોંટાડેલા છે, આકાશમાંથી અહીંયા આવ્યા નથી. તે બેચેન હતી. કેવી હતી? બેચેન એટલે આમ અવઢવની સ્થિતિમાં, આમ કંઈક ચિંતા કરતી હોય ને એવી રીતે, કંઈ સૂઝ ન પડતી હોય ને એવું હતું. કારણ કે કોઈ પણ વસ્ત્ર તેના ઉપર બંધ બેસતું નહોતું. એટલે શું? એના ઉપર સૂટ નથી થતું. જેમ કે મેં કપડાં પહેર્યા છે, મારે કપડાં કંઈક મારી પાસે ઢગલો એક પડ્યા છે, હું ગમે એ પહેરું, પણ મને નથી ગમતા, અથવા ટૂંકા થાય છે, અથવા ફિટ થાય છે, નથી મારા ઉપર સૂટ થતા. તો આવું વસ્તુ થઈ એટલે એમાં બેચેન થઈ ગઈ, ચિંતા. હવે શું કરવું, મારા કપડાં નથી થતા, નામ છે ને તેમ છે ને એવું થવા લાગ્યું. તેણે એક એક કરીને ફરી કપડાં પહેર્યા, પાછા પહેર્યા, પણ તે ખૂબ જ તંગ હતા એટલે ફિટ થતા હતા. કેવા થતા હતા? ફિટ. આમ એકદમ આમ ચીપોચીપ થઈ જાય ને એવી રીતે. યા નાના એક કબાટ વસ્ત્રોથી ભરેલો હતો, પરંતુ તેમાંથી એક પણ પહેરી શકતી નહોતી. કેમ કે એક વિચાર આવ્યો હોય ને, આંખોમાં ચમક આવી. એક તો કપડાં ફિટ થતા હતા, પહેરાતા નહોતા, ટૂંકા થતા હતા. થોડીક વાર એવું પહેર્યું તો કંઈક વિચાર આવ્યો હોય. ઓલું તારક મહેતાનું કેવું ટપુનો વિચાર આવે, કંઈક બધા આમાં ટપુ છે ને આખી ઊભી હોય, શું કરવું છે, આમ કરવું છે, એમ કરવું છે, એમાં ટપુ પાસે આઈડિયા, આવું કરીએ, એમ એને એક વિચાર આવ્યો એટલે આંખો ચમકી. આપણે એમ થાય ને, ના સોલ્યુશન મળ્યું, આપણો પ્રોબ્લેમ સોલ્વ, આંખમાં ચમક પડી થઈ જાય. તે એના માતાના ઓરડા તરફ ગઈ અને માતાના રૂમ તરફ ગઈ. તેણે કહ્યું, માં, મારે નવા કપડો જોઈએ છે, મારે નવા કપડા લેવા છે, કપડા એટલે વસ્ત્રો, પરંતુ જ્યારે હું મારા જૂના કપડાનું દાન કરું, એટલે કે હું મારા જૂના કપડા આપી દઉં ને પછી મારે નવા કપડા લેવા છે. મમ્મી, હવે વધુ કપડા સંગ્રહ કરવાની જરૂરિયાત નથી. હવે મારે કે વધારે કપડા ભેગા કરવાની જરૂરિયાત નથી. એક તો આ મન થતા નથી, હું આપી દઉં. આ મેં તો ખોટા ભેગા કરી રાખ્યા છે. એની માતા મલકાઈ ગઈ એટલે હસી. તેને ભેટી ગળે લગાડી કે વાહ, દીકરીએ સારું કામ કર્યું. કેમ કે તેની દીકરી કેવી હતી? દયાળુ હતી, કોકના પ્રત્યે દયા હતી, અનુકંપા હતી, કે આપણી પાસે જે વધારાના કપડાં છે, આપણે જેને થાય છે, ગરીબ લોકો છે, અથવા તો જે વ્યક્તિઓ પહેરી શકે એવી સ્થિતિમાં છે આપણા કપડાં, એને આપણે આપીએ તો ફેંકી ન દેવા અને એને કામ લાગે. ચલ, આવું છે. હવે આના પરથી પ્રશ્ન. હેમા પોતાની પથારીમાં આડા પડી હતી, કારણ કે તે થાકી ગઈ હતી, તારા જોવાનું પસંદ કરતી હતી, વિચારી રહી હતી કે શું પહેરવું જોઈએ. આળસુ છોકરી હતી? આળસુ તો નહોતી. એક મિનિટ. આળસુ છોકરી હતી? ના. શું પહેરવું એ વિચારતી હતી? હા. તારા જોવાનું પસંદ કરતી હતી? ના. અહીંયા તમને લખેલું છે કે તારા જોતી હતી, એનો અર્થ એવો નથી કે તારા જોવાનું પસંદ કરતી હતી. ઉતા એક હાલો તારા જો, મજા આવે છે, એવું નહોતું. થાકી ગઈ હતી? ના. એ વિચારતી હતી સુતા શું કપડાં પહેરવા, કેવા કપડાં પહેરવા. તે કોઈ પણ વસ્ત્ર પહેરતી નહોતી, પહેરી શકતી નહોતી, કારણ કે તે ફેશન પ્રમાણે નહોતા. અટાણે ફેશન એવી ન હોય તો ન પહેરીએ, જૂના લાગતા હોય તો. ના, એવું નહોતું. કપડાં ખૂબ રંગબેરંગી હતા? ના. શું પહેરવું એ ખબર નહોતી પડતી એને? ના. વસ્ત્રો તેને બંધ બેસતા નહોતા. એટલે એને ફિટ થતા હતા, ટૂંકા થતા હતા, એવો સવાલ હતો. સંગ્રહનો સમાનાર્થી શબ્દ કયો છે? સંગ્રહ કરવું એટલે શું? ભેગું કરવું. વેચવું? ના, એ તો આપવું થાય ને, એકબીજાને આપવું. ના. ભેટ આપવી, ગિફ્ટ આપવી? નહીં. શું થાય? સંગ્રહ એટલે ભેગું કરવું. આપણે એમ કેમ સંગ્રહ કર્યો એટલે આપણે ઘઉં, ચોખા, જે કંઈ પણ વસ્તુ છે આખા વર્ષની સંગ્રહિત કરી. એમાં કેવી છે? ખાલી જગ્યા. લાલચી છે? ના. ઉદાર છે? દાનવીર છે? દાતા છે? હા. સ્વાર્થી છે? ના. પોતાનું જ વિચારે છે? ના, એવું નથી. કંજૂસ છે? ના. ઈજી છે સવાલ. પાંચમો પ્રશ્ન. દાન કરવુંનો વિરોધી શબ્દ કયો? દાન કરવું એટલે શું થાય? દાન કરવું એટલે આપવું કોઈને. હને? લેવું? ના. દાન કરવું એટલે લેવું થાય? નહીં. વહેંચવું થાય, કોકને આપવું? ના. વહેંચવું એટલે શું થાય ખબર છે? આમાં દઈ દેવું, એવું નથી.
વાપરવું ના, દાન કરવું એટલે આપી દેવું. આપણી પાસે થોડુંક રાખીને થોડુંક દેવું એ વેચવું કહેવાય, એ નહીં. આપવું, દાન કરવું એટલે શું થશે? આપવું. 2 પેરેગ્રાફ તો પૂરા થઈ ગયા. ચલો ત્રીજો પેરેગ્રાફ. પ્રતિવર્ષ કરોડો રૂપિયા અને અસંખ્ય જીવોની હાનિ માટે આગને દોષ આપવામાં આવે છે. આગ લાગે ને એટલે કરોડો રૂપિયા નુકસાન જાય. વિશ્વનું સૌથી મોટું જંગલ એમેઝોન છે બ્રાઝિલની અંદર. એમાં આગ લાગી તો કેટલા બધા પશુઓ મરી ગયા. એક તો સૌથી વધુ ઓક્સિજન આપવામાં આખા વિશ્વમાં એ જંગલનો ફાળો છે. એટલે કેવું અઘરું થઈ જાય. કરોડો રૂપિયાનું નુકસાન, પૈસા વેસ્ટ જાય આગ લાગે એટલે. અસંખ્ય જીવનોની હાનિ થાય, કેટલાય પ્રાણીઓ મરી જાય. આપણા ઘરમાં લાગે તો આપણે થઈ જાય. અગ્નિશમન કરતા છે અહીંયા, અગ્નિ નથી, અગ્નિ છે. જોજો, અગ્નિશમન કરતા. અગ્નિશમન કરતા એટલે શું? સમન એટલે ઠારવું, કરતા એટલે કામ કરનાર, અગ્નિને ઠારવાનું કામ કરનાર, ઓલવનાર બંબાવાળાની ટુકડી. ઈ શું કરે? ઈજા અને નુકસાનથી લોકો અને તેમની સંપત્તિની રક્ષા કરવામાં સહાયક હોય છે. આગ લાગે એટલે આપણને ઈજા થાય, આપણું ઘર બળી જાય, નુકસાન થાય. પણ એ લોકો આવી જાય એટલે આપણે ઈજા ઓછી થાય, આપણે નુકસાન ઓછું જાય. તેમને જ્યારે પણ સૂચના મળે દરેક વખતે તેઓ પોતાનો જીવ હથેળી ઉપર મૂકીને પહોંચી જાય. જીવ હથેળી ઉપર મૂકવો એટલે હું અહીંથી અધિકારી હથેળી ઉપર મૂકવું એમ ના. આગ લાગી ગઈ હોય તો આપણે તો મુશ્કેલી પરિસ્થિતિમાં છીએ, એ તો આપણે કુદરતી રીતે આવી. પણ એને તો ખબર છે કે આગ લાગી છે ને અંદર પડે છે બચાવવા બીજાને. એટલે પોતાના જીવનું જોખમ તો ખરા જ ને. જ્યારે પણ તેઓ કામ પર હોય, કોઈ પણ સંકટની ઘટના થતા થોડી જ ક્ષણોમાં તૈયાર થઈ જાય. થોડી ક્ષણોમાં તૈયાર થઈ જાય, મિનિટો સેકન્ડોમાં તૈયાર થઈ જાય. તમે 1 મિનિટ 5 મિનિટનો સમય આપો ને તો એ બધું આખું સેટઅપ ઊભું કરી દે. બંબામાં ગોઠવાઈ જાય, વસ્તુ લેવાઈ જાય, આખી ટુકડી તૈયાર થઈ જાય, બંબાવાળો ચલાવીને પાછો પહોંચી જાય ઘરે. વાર લગાડે શું થાય? ત્યાં તો બધું ભળતું થઈ જાય, રાખ રે પછી એટલે એને ઉતાવળ રાખવી પડે. અને આ બધું વસ્તુ આપણે જે ભણવામાં આવે છે એમાં આપણને એ જ શીખવે છે. તમને ટાઈમ લિમિટ આપે ને 6 મહિનામાં આટલો સિલેબસ, એ એવું શીખવે છે કે 6 મહિનામાં તમારે આટલું કામ પૂરું કરવાનું. પછી તમે જે તે ભવિષ્યમાં કામ કરશો એને રિલેટેડ એવું જ હશે કે તમારે આટલો સમયમાં આ પૂરું કરવાનું. હવે તમે 6 મહિનાનું કામ મોડું પૂરું કરો તો જે વ્યક્તિ 95% લાવે છે એનો અર્થ એવો થયો કે 6 મહિનામાં 95% કામ એને સોંપવામાં આવેલું 95% કામ પૂરું કરે છે. એટલે એ વધારે હોશિયાર છે, ટાઈમ ટુ ટાઈમ પૂરું કરી દે છે. જેના 50% આવે છે અડધું જ કામ પૂરું કરે છે. એટલે આપણે સોંપેલું કામ આપણે સમયસર પૂરું કરીએ છીએ કે એ જોવાનું છે. સમયે પૂરું ન થાય, આજે વાંચવાનું તો નહીં, 5 દી પછી વંચાય તો અઘરું થવાનું છે ને. તો અહીંયા પણ એવું છે, એ થોડીક ક્ષણોમાં એ લોકો તૈયાર થઈ જાય છે. આગ બુઝાવવાવાળા હોય ને, એક ઉચ્ચ અધિકારી હોય છે સ્થળ પર જે નિયંત્રણ રાખે. એ બધાને કે તમારે આમ કરવાનું છે, આ વસ્તુ લઈ જવાની છે, આવી રીતે બધાને ગોઠવવાનું છે, એ કંટ્રોલ કરે. અને ઘટના સ્થળ પર ઊભા રહી કામનો હુકમ આપે, બધાને કહે કે આવી રીતે કામ કરો. ચલો કેટલાક પાણીના બંબાના નળોથી જોડે. એટલે જે બંબો લાવ્યા છે એ નળમાં ફટાફટ વીટી અને પાઇપ લઈને દોડવા માંડે. આવું કામ કરે. અગ્નિશમન દળ ઊંચી જગ્યાઓ સુધી પહોંચવા માટે શું કરે? નિસરણીનો ઉપયોગ કરે. જોજો આ શબ્દ પૂછાય એવો છો, સીડી અથવા તો નિસરણી. સીડીનો સમાનાર્થી શું થાય? નિસરણી. આપણે કાઠિયાવાડમાં, સૌરાષ્ટ્રમાં કે જે જગ્યાએ આપણે ગામડામાં રહીએ છીએ આજુબાજુ, ત્યાં આપણે એવું કે નિહણી લેતા હોય ને, એ નિહણી એટલે નિસરણી, સીડી. ઓકે, ચલો જોઈએ સવાલ. પહેલો પ્રશ્ન, અગ્નિશમન કરતા માટે શું સાચું નથી? નથી એવું કીધું છે. બહાદુર હોય છે, હા, એ બહાદુર તો હોય છે. નથી એવું કહેવાનું છે. જોજો તમે ટીક કરીને આવતા રહેશો. પહેલો જ સવાલ. એટલે આ પહેલો સવાલ જવાબ આવશે ને, નથી એવું કીધું છે. નથી. તેઓ હંમેશા પોતાના જીવનને જોખમમાં નાખે છે. હા, પોતાના જીવનને ક્યારેય પણ સંકટમાં નાખતા નથી. ના, એ તો કામ જ એનું એવું છે કે જ્યારે જાય ત્યારે એ સંકટમાં જ હોય. ઉચ્ચ પ્રશિક્ષણ મળ્યું હોય છે. હા, મળ્યું જ હોય છે. ઉચ્ચ પ્રશિક્ષણ એટલે શું? હાઈલી ટ્રેન થયેલા હોય છે, ટ્રેનિંગ આપવામાં આવે આવી રીતે કામ કરવાનું. મન ફાવે એ કઈ આગ બુઝાવી શકે એવું નથી. તો જવાબ કયો આવશે? નથી કીધો છે. એટલે ક્યારેય પણ સંકટમાં નાખતા નથી એવું બનતું નથી. આ વાક્ય સાચું નથી. કોઈ પણ અગ્નિશમન કરતાને આગ બુઝાવવા માટે તૈયાર થવું પડે છે. કેટલી વારમાં આગ બુઝાવવા માટે કેટલી વારમાં તૈયાર થવું પડે? મિનિટોમાં?
પછી કલાકો 1 કલાક જતા તો ઓલા જતા રહ્યા હોય. દિવસોમાં ના, અઠવાડિયાઓમાં ના, તો કલાકમાં નહીં, દિવસોમાં નહીં, અઠવાડિયા, મિનિટોમાં થોડીક ક્ષણમાં તૈયાર થઈ જવાનું. ચલો ફટાફટ ઉતાવળ રાખો એમ. અગ્નિશમન કરતા જીવ હથેળી પર લઈને તત્પર રહે છે. તત્પર રહેવું એટલે શું? આમ તરત તૈયાર રહેવું. તત્પર રહેવું એટલે શું? તૈયાર રહેવું. જીવ હથેળી પર લેવો એનો અર્થ શું થાય? એક લાઈનમાં ઊભો રહેવું, હાલો જીવ હથેળીમાં લઈને એક લાઈનમાં ઊભા રહ્યો. ના, એવું નથી હો. જીવ હથેળીમાં લેવો નહીં થાય. એક લાઈનમાં ઊભા રહેવું નહીં થાય. તેઓ આગ બુજાવે છે. હા. પોતાના જીવનને સંકટમાં નાખે છે. હા. બોમ્બાને કાંઈથી જોડે છે. હા, એ સાહેબ ત્રણેય એક હતા તો અહીંયા. એવું નથી. જીવ હથેળીમાં લેવો એટલે શું? પોતાનું જીવન સંકટમાં નાખવું. પોતે આગ લાગી છે ત્યાં અંદર પડવું. ઓકે, એટલે આ બે નહીં આવે. પોતાના હાથથી ચલાવવું. પંપ જે હાથથી ચલાવવું એટલે શું? કોઈ પણ વ્યક્તિથી કામ લેવું ના, તેમના હાથથી કામ કરવું. હા. કોઈ પણ મશીનનો ઉપયોગ કરવો ના, પોતાના શરીરનો ઉપયોગ કરવો. હા, એટલે હાથથી ચલાવવાનો મતલબ હાથથી કામ કરવું, ઇટ મીન્સ પોતાના શરીરથી ઉપયોગ કરવો. ચલો, ઘટના થવાનો અર્થ શું થાય? ઘટના થવી એટલે શું થાય? ઘટના થવી આવવું, થવું, બોલાવવું કે આગ લગવી? અહીંયા અર્થ થયો આગ લગાવવાનો. આપણે આગ લગાડી છે? ના ના, એ તો નહીં થાય. એટલે જવાબ શું આવશે? થવાનો. ડન. અને અહીંયા